જય માતાજી, જય શ્રી રામ. બધા કેમ છો? મજામાં ને? આજે છે આપણો ડે 2. આપણે જે સિરીઝ ચાલે છે એનો આજે છે ડે 2. આજે આપણે બહુ અલગ, આજે આપણે કોઈ પણ પ્રકારના ચાર્ટમાં આજે નથી જવાના કે આપણે કોઈ ચાર્ટમાં શીખવાના છે, નહીં. તો આજે આપણે કોઈ પણ પ્રકારના ચાર્ટમાં નથી જવાના. આજે આપણે શીખવાના કંઈક નવું જ. ગેસ કરી શકો છો શું છે? આજે આપણે શીખવાના છે સ્ટોક્સનું ફંડામેન્ટલ એનાલિસિસ. સ્ટોક હોય, તમે નામ ઘણી વાર સાંભળ્યો છે. ફંડામેન્ટલ એનાલિસિસ કરવું જોઈએ, ટેકનિકલ એનાલિસિસ કરવું જોઈએ. ફંડામેન્ટલ એનાલિસિસ આપણે શું કરશું? સ્ટોક્સ હોય ને, સ્ટોક્સ તમારે આપણે ખબર કહેતા હોય કે ઘણા મલ્ટીબેગ સ્ટોક્સ હોય, આપણે એને પકડી નથી શકતા. કોઈ પણ બધા એના મલ્ટીબેગ સ્ટોક હોય ને એને ફંડામેન્ટલ ઉપર જ ચાલતા હોય. તો ફંડામેન્ટલ જેનું સ્ટ્રોંગ, ટેકનિકલ શું બતાવે? ટેકનિકલ તમને એ રેન્જ બતાવે કે માર્કેટમાં આટલા દિવસથી આવું થાય છે આ કંપનીઝમાં. ફંડામેન્ટલ શું બતાવે કે તમને 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ આવા લાંબા સમયના તમને બતાવે કે ભાઈ આટલા વર્ષોમાં આ કંપનીઝમાં શું થાય છે. એટલે લોંગ ટર્મ માટેના સ્ટોક્સ કોઈકને પિકઅપ કરવા હોય કે ભાઈ લોંગ ટર્મ માટે મારે શેર્સ લેવા છે પણ કયા લઉં, એને મૂંઝવણ હોય, તો આપણે એની માટે સ્પેશિયલ રાખેલું છે કે ફંડામેન્ટલ સ્ટોક્સનું પિકઅપ સેશન. ફંડામેન્ટલ શું છે કે ભાઈ કંપનીની ગ્રોથ રેટ, ડાઉન રેટ કે શું કરે છે કંપનીમાં છે, લિક્વિડિટી કેટલી છે, કંપની મૂળ કંપનીના ટોટલી કે જે સીએ જેનું કંપનીનું જાણતો હોય ને કે બેલેન્સ શીટથી માંગીને કોઈ પણ વસ્તુ, કેશ ફ્લો છે, બેલેન્સ શીટ છે, એ આપણે આજે બધું જાણવાની છે. શું છે આ બધું? શું છે કે કંપનીમાં કઈ રીતનું આપણે કે જાણી શકીએ કે કંપની કઈ રીતની ગ્રોથ રેટ ઉપર છે. એની માટે આપણે જવું પડશે પહેલા ક્રોમમાં જઈને આપણે લખશું ટિકટ એપ લખશું ને એટલે અહીંયા તમારે આવશે એક સ્ક્રીનર ઉપર દબાવશો કંઈક આ રીતનું ઇન્ટરફેસ ખુલશે. આપણે શું જો આ રીતનું ઇન્ટરફેસ ખુલશે. આ રીતના ઇન્ટરફેસમાં આપણે રાખવાનું છે આમાં જઈને નિફ્ટી 500 અને આમાં જશો તો સેક્ટર આવશે. ઘણા બધા સારા સેક્ટર છે માર્કેટમાં કે ગ્રોથ કરી શકે. મને ભવિષ્યના બેસ્ટ સેક્ટરમાં ગણું તો હેલ્થકેર સેક્ટર જબરદસ્ત સેક્ટર છે. હેલ્થકેર સેક્ટર કારણ કે આ રીતનું જે અત્યારે હાલે છે કે ભાઈ બધું બહારનું ખાવાનું થઈ ગયું છે, પીઝા, બર્ગર, સમજો છો, તો એ પ્રમાણે હેલ્થ એટલી જ બગડવાની છે. હેલ્થકેર સેક્ટર એવું જ દોડવાનું છે માર્કેટમાં. આજથી 5 થી 10 વર્ષના ગાળામાં સમજો ને તો હેલ્થકેર સેક્ટર આ બેસ્ટ સેક્ટર આપણો બની શકે છે. હેલ્થકેર સેક્ટર આપણો, તો હું એને હેલ્થકેર સેક્ટરને અત્યારે પ્રોડ્યુસ કરી કે હેલ્થકેર સેક્ટરમાં આપણે જશું. હેલ્થકેર સેક્ટરના બેસ્ટ સ્ટોક આપણે ગોતવાનો પ્રયત્ન કરશું. હેલ્થકેર સેક્ટર કરશું. માર્કેટ કેપ જોશું. આપણે મિનિમમ 10,000 કરોડથી ઉપરની માર્કેટ કેપ હોવી જોઈએ. 10,000 કરોડથી નીચેની પણ 10,000 કરોડથી ઉપરની માર્કેટ કેપ આપણે ધરાવતા એવા સ્ટોક જ આપણે ફાઇન્ડ કરશું. પછી કરજો ક્લોઝિંગ પ્રાઇસ, પીઈ રેશિયો, સેક્ટર પીઈ, પીબી રેશિયો, સેક્ટર પીબી. તમારા બધું એડ ફિલ્ટર અહીંયા આવશે. એક એડ ફિલ્ટર, આમાં તમારી બધું લખ લેવાનું છે અને આ બધું તમારે જોઈન્ટ કરી દેવાનું કે પીઈ રેશિયો, સેક્ટર પીઈ, પીબી રેશિયો, સેક્ટર પીબી, ડેટ ટુ ઇક્વિટી, કેશ ફ્લો એન્ડ કરંટ રેશિયો. આટલી વસ્તુ તમારે એડ કરવાની છે માર્કેટ. આમાં બીજું ઘણું છે એ હવે આપણે આગળના વિડીયોમાં આપણે સમજીશું. પહેલા આપણે આટલું સમજીએ. પીઈ રેશિયો અને સેક્ટર પીઈ આપણે જોઈએ તો તમારી સામે એક પહેલા લિસ્ટ આવી જશે શેર્સની. પહેલું તો છે સનફાર્મા, આપણું જે જાણીતી કંપની છે સનફાર્મા. તો કોણે નહીં જાણી હોય સનફાર્માને? તો સનફાર્માનો આપણે આગળ બતાવીએ તો માર્કેટ કેપ છે. શું બધા માર્કેટ કેપ? તો આનું માર્કેટ કેપ કંઈક છે 4,17,000 કરોડનો માર્કેટ કેપ છે. સારો માર્કેટ કેપ ગણી શકવી કારણ કે સનફાર્મા એક ઊંચી કંપની સારો માર્કેટ કેપ ધરાવતી હશે. ક્લોઝિંગ પ્રાઇસ ઇન ધ સેન્સ કે માર્કેટનો પ્રાઇસ, આ શેરનો પ્રાઇસ 1,740 રૂપિયા શેરનો પ્રાઇસ છે. હવે આપણું આવ્યું મેઇન વસ્તુ કે જે આપણે ટેકનિકલી કરવાનું છે. આ છે પીઈ રેશિયો. પીઈ રેશિયો એટલે પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો. આની આપણે ડીપમાં નથી જવું કારણ કે આનથી ડીપમાં ઉતરશું ને તો કાંઈ મતલબનું નથી. પી રેશિયોને જાણીને કે ભાઈ શું છે પી રેશિયોનો મિનિંગ શું થાય, કઈ રીતે પી રેશિયો બને, કોઈ જાણીને મતલબ નથી. પી રેશિયો આપણે ફૂલ ફોર્મ ખબર છે કે પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો. રેડી? પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો ઇન ધ સેન્સ ઓફ અને સેક્ટર પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો એટલે કે ભાઈ આ સેક્ટરના જેટલા પણ બેસ્ટ સ્ટોક છે, તમે સમજો છો કે આ સેક્ટરના જેટલા પણ બેસ્ટ સ્ટોક છે એનો પીઈ રેશિયો શું છે આપણે એ જાણવાનું છે. હવે આપણે શું કરશું?
આપણે શું કરશું ખબર, અહીંયા પી રેશિયો ઓછો કરી દઈશું. આ લેવલ્સમાં પી કરો ઓછો કરી દઈશું અને સેક્ટર પી ને પણ ઓછો કરી દઈશું. આ સેક્ટર પી બે હારે નહીં રે, કઈ ને હાલો હાથે જ કરીએ આપણે. હવે હાથે કરીએ. આપણો સન ફાર્મા હવે જો તમારી પાસે શું મળી ગયું. આનો પી રેશિયો કેટલો છે જોવો છો, આનો પી રેશિયો છે 17.98 અને આનો સેક્ટર પી કેટલો છે કે ભાઈ 49.59. બેસ્ટ વસ્તુ કોને ગણે ખબર, તમને ખાલી એટલું કહી દઉં. સેક્ટર પી જેટલો હોય એની કરતા ઈ કંપનીનો પી ઓછો હોવો જોઈએ. સેક્ટર પી નો મિનિંગ શું થાય કે ઈ સેક્ટરના, આપણો સેક્ટર કયો છે કે ભાઈ હેલ્થકેર સેક્ટર છે, તો હેલ્થકેર સેક્ટરના જો, કારણ કે બધા એક હરખા દશે, બધા દેખાય છે 49.59 49.59 શું કરવા, કારણ કે આપણો એક જ સેક્ટર છે. સેક્ટર કયો છે, હેલ્થકેર સેક્ટર, એટલે સેક્ટરનો એક જ પી હોય. હેલ્થકેર સેક્ટરનો શું પી છે કે 49.59. હવે તમારે શું જોવાનું કે મારો હેલ્થકેર સેક્ટર છે 49.59. હવે તમારે શું 49.59 થી ઓછો જેનો પી હોય એ બેસ્ટ સ્ટોક ગણાય. સેક્ટર પી થી ઓછો પી ધરાવતો શેર એટલે બેસ્ટ સ્ટોક ગણાય. એટલે એનો પ્લસ પોઈન્ટ કહેવાય. આપણે સમજો અહીંયા જઈને તો આપણે એને રેટિંગ દેશું, કોઈ પણ શેર હોય ને એને રેટિંગ દેશું. રેટિંગમાં 1 2 3 4 અને 5 સ્ટાર આપશું એને. 5 સ્ટાર, 5 એના અલગ અલગ ગુણ પ્રમાણે મળશે. સમજો કે એક એના પીઈ રેશિયો ઉપર મળશે, એક એના પીબી રેશિયો ઉપર મળશે, એક એના કેશ ફ્લો ઉપર મળશે, એક એના કરંટ રેશિયો ઉપર મળશે. આ રીતના આપણે એને એક શેર હોલ્ડિંગ ઉપર મળશે. આ રીતના આપણે એને 5 નંબર દેશું કે કઈ રીતનો આ સ્ટોક છે. 5 સ્ટાર ઉપરથી 1 સ્ટાર દેજો એટલે આપણને ખબર પડશે કે આ કેટલા સ્ટાર, એટલે મૂળ સમજી શકો છો ને કેવો શેર છે. હવે તમને શું દેખાય છે, પી રેશિયો કેટલો 49.59, આનો રેશિયો કેટલો છે 17.98, એટલે બેસ્ટ સ્ટોક ગણાય કારણ કે એના સેક્ટર કરતા બહુ ઓછો છે. હવે એનો તમને સીધો મિનિંગ કહું ને, સીધો મિનિંગ એટલે શું થાય ખબર હે, એનો સેક્ટરનો સમજો કે જેટલો પી એટલે સેક્ટરમાં જેટલો એનો આમ શું કહેવાય આપણે ગ્રોથ રેટ અથવા આપણે શું કહીએ કે આને ગ્રોથ રેટ અથવા સમજો કે ઈ કંપની જે છે ને, ઈ કંપની એનું જે આમ શું કે વેલ્યુ, હા વેલ્યુ શબ્દ બેસ્ટ છે કે જે ઈ કંપનીની વેલ્યુ છે ને, વેલ્યુ ઈ જો આટલી હોવી, સમજો કે એક કંપની છે A to Z કંપની છે, એ કંપનીની વેલ્યુ આટલી હોવી જોઈએ. કેટલી છે, આટલી હોવી જોઈએ, પણ એ અત્યારે છે કેટલી, આટલી. તમે સમજો છો, બધી એના સેક્ટરની જેટલી કંપની છે એ અહીંયા બેઠેલી છે કે ભાઈ આટલી વેલ્યુ બેઠેલી છે. સમજો છો, એટલે એની વેલ્યુ ખબર છે, વેલ્યુમાં ખબર પડે કે ભાઈ કોઈ પણ વસ્તુ છે તેની વેલ્યુ નીકળે કે ભાઈ 80 રૂપિયા 100 રૂપિયા, એમ આપણી રીતે એની વેલ્યુ નીકળે. તો એની વેલ્યુ આટલી છે, બધી આ સેક્ટરની વેલ્યુ છે, આટલી વેલ્યુ હોવી જોઈએ. પણ એની વેલ્યુ કેટલી છે, અત્યારે આટલી છે, એટલે કેટલી, આટલી નીચી છે. સમજો છો તમે, વેલ્યુ નીચીનો મિનિંગ એવો ન થાય કે એ શેર ખરાબ છે. વેલ્યુ નીચીનો મિનિંગ થાય કે આ શેર તમને સસ્તામાં અત્યારે મળે છે, આ કોઈ પણ ટાઈમે આ જગ્યાએ જઈ શકે છે. તમે સમજી શકાશો. બહુ આપણે હાવ સાદી ભાષામાં મેં તમને સમજાવ્યું. પી રેશિયો નો મિનિંગ કંઈક આવો થાય. કે સેક્ટર પી એટલે અત્યારે સમજો કે 49.59 હતો, આનો સેક્ટર કેટલો છે 19 એટલે સમજો કે આ બહુ સસ્તામાં તમને શેર મળે છે. સમજો છો કે ને, એની વેલ્યુ જેટલી છે કંપનીની વેલ્યુ કરતા તમને સસ્તામાં શેર મળે. વેલ્યુ બહુ સારી છે, કંપનીની વેલ્યુ સમજો કે 5 સ્ટાર વેલ્યુ છે, પણ તમને એની કરતા સસ્તામાં શેર મળે છે અત્યારે. સમજો છો, આનો મિનિંગ થાય કે 17.98 છે અને 49.59. એવો નહીં, ઘણા સ્ટોક હશે તો આ 49.59 છે અને આ 108.78 છે. સમજો છો, સેક્ટર પી કરતા એનો પી ડબલ છે. સમજો, એવો ડબલ જ છે એનો સેક્ટર પી. એટલે એનો મિનિંગ શું થાય, ઓવર વેલ્યુ સ્ટોક છે, એની વેલ્યુ કરતા બહુ ઉપર વયો ગયો, તમને બહુ મોંઘા ભાવમાં એ શેર મળે છે. સમજો, એ મેં તમને સમજાવ્યું એમ જ કે એની વેલ્યુ હોવી જોઈએ હતી આટલી, એની વેલ્યુ સેક્ટરની આખા બધા શેર એના અહીંયા બેઠેલા છે કે ભાઈ બધાની વેલ્યુ આટલી છે, એ ભાઈ ક્યાં હશે, અહીંયા છે, એટલે આટલી બધી વેલ્યુ છે એની. એટલે સમજો છો કે આપણે સમજો કે કોઈ પણ વસ્તુના 100 રૂપિયા દેવો ને, 100 રૂપિયાની વેલ્યુ ગણાય તો એ સમજો કે તમને 150 મળે, તમે લેવાના શું વસ્તુને. સમજે છો કે નહીં. પી રેશિયો એનો આ પી અને આ સેક્ટર પી, આ સેક્ટર પી અને આ પી. હવે તમારે સમજી જવાનું. હવે જો એની સોની વસ્તુ તમને કોઈ 50માં દે, તમને ગમે? સમજી ગયા કે નહીં મૂળ? હવે કે ભાઈ જેનો પી ઓછો છે એના સેક્ટર કરતા આ એની વેલ્યુ છે,
આ એની એક્ઝેક્ટ વેલ્યુ છે. વેલ્યુ કરતા ઉપરના શેર હોય, નીચેના શેર હોય. આપણે કેવા ગોતવાના? નીચેના શેર. એ નીચેના શેર કોઈ પણ ટાઈમે ત્યાં જાય, કારણ કે એની વેલ્યુ કરતા તમને સસ્તામાં શેર મળે છે, એની વેલ્યુ કરતા મોંઘા શેર મળે છે. આ તમને સમજો છો? એટલે મૂળ તમારે શું જોવાનું કે એની વેલ્યુ કરતા તમને આ શેર તમને સસ્તામાં મળવું જોઈએ. પી રેશિયોનો મિનિંગ શું થાય કે તમને 49.59 છે, એની જગ્યાએ તમને મળે છે કેટલામાં? 17.98. એટલે 2 સ્ટોક ગણાય. હવે આપણે આને એક સ્ટાર આપી દેવી. આપણે જે સ્ટાર દેતા હતા આ રહ્યું, આનો સ્ટાર દેતા હતા. આ પી રેશિયોનો છે, ત્યાં તો આપણે એક સ્ટાર આપી દેવી અત્યારે એને. હાલો ભાઈ, એક સ્ટાર આને મળી ગયો છે. હવે નેક્સ્ટ જોવી પીબી રેશિયો. નેક્સ્ટ જોવી પીબી રેશિયો. સેક્ટર પીબી કેટલો છે? 6 છે. આનો પીબી કેટલો છે? 3 છે. સસ્તામાં મળે છે. નેક્સ્ટ જેક સ્ટાર આપી દેવી આપણે આને. આ શેરને જેક સ્ટાર મળી ગયો. હવે આપણે નેક્સ્ટ જોવી શું છે? ડેટ ટુ ઇક્વિટી. હવે તમને પહેલા ડેટ ટુ ઇક્વિટીનો મિનિંગ સમજાય દઉં. ડેટ ટુ ઇક્વિટી સેન્સ કે ભાઈ કોઈ પણ કંપની પાસે આ બાજુ આવતા રહે. હા, કોઈ પણ કંપની પાસે સમજો કે 100 કરોડના શેર છે. 100 કરોડના શેર છે અને એની પાસે ડેથ એટલે દેણું. ડેથ એટલે દેણું. એ કંપની પાસે દેણું સમજો કે 100 કરોડના શેર છે અને કંઈક સમજો કે 10 લાખનું દેણું છે. એટલે 100 કરોડ અને 10 લાખ આ વચ્ચેનો જે ઓલો તમારી પાસે જે નીકળે કે જે આની વચ્ચે તમારી પાસે જે રેશિયો નીકળે, જે આપણે એને કહેવી છે રેશિયો, આ વચ્ચે બે વચ્ચેનો જે રેશિયો નીકળે કે 10 કરોડના શેર છે, 100 કરોડના શેર છે અને 10 લાખ એનું દેણું છે, તો આ વચ્ચેનો જે નીકળે એને કહેવાય ડેટ ટુ ઇક્વિટી રેશિયો. આપણે એને ડેટ ટુ ઇક્વિટી રેશિયો આ 0.07 છે. ઇન ધ સેન્સ 0.07 તમને હું ટૂંકમાં સમજાવું ને તો સમજો કે આની પાસે 700 કરોડના શેર છે અને કંપની પાસે દેણું ખાલી 7 લાખનું છે. આવું સમજો ને તમે. 700 કરોડના કંપની પાસે શેર છે અને દેણું ખાલી 7 લાખનું છે. તમારે મૂળામાં શું ધ્યાન રાખવાનું ખબર? આટલું બધું ડીપમાં ન ઉતરવું હોય ને, જે કંપનીનું ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0 પોઈન્ટમાં હોય, સમજો છો? એક હાલે, એક બહુ મોટી વાત ન કહેવાય. મૂળ સમજો, હાલો લેસ ધેન 1 હોવું જોઈએ. લેસ ધેન 1 હોવું જોઈએ કે ભાઈ 1 થી ઓછું હોવું જોઈએ. 1 થી વધારે હોય નહીં ચાલે. 1 થી ઓછું હોવું જોઈએ. શું હોવું જોઈએ? ડેટ ટુ ઇક્વિટી રેશિયો. આ ડેટ ટુ ઇક્વિટી રેશિયોનો 1 થી બહુ ઓછો છે, 0.07. એટલે સમજો કે કંપની પાસે કોઈ દેણું જ નથી. એવું સમજો ને, કોઈ દી કંપની પડવા આવી તો આની પાસે કોઈ દેણું જ નથી. દેણું 1 સેકન્ડમાં ચૂકવી દે એટલી બધી એની પાસે તાકાત છે. સમજો છો કે નહીં? તો હવે આને ડેટ ટુ ઇક્વિટીમાં આપણે એને એક સ્ટાર આપી દઈએ. હવે નેક્સ્ટ શું આવ્યું છે? કેશ ફ્લો માર્જિન. કેશ ફ્લો નો મીનિંગ શું થાય? શું થઈ ગયું? ઉભા રહેજો જરાક. આ શેર હતો આપણો, આપણે યાદ રાખજો. ખાલી થોડુંક આગળ પાછળ થઈ ગયું એટલે કહું છું. આ સમજો કે જો આ રહ્યો, આ શેર હતો આપણો. હવે આનો ડેટ ટુ ઇક્વિટી રેશિયો શું છે? સોરી, કે કેશ ફ્લો રેશિયો, કેશ ફ્લો માર્જિન શું છે? કેશ ફ્લો નો મિનિંગ શું થાય હું તમને જો ડીપમાં સમજી દઉં. આમાં જઈએ. કેશ ફ્લો જોઈ શકો છો? કેશ ફોર ઓપરેશન ડિવિડન્ડ બાય total revenue for the most recent financial year. સમજો છો એનો મિનિંગ? કે ભાઈ કેશ ફ્લો નો મિનિંગ એવો થાય કે કેશ ફોર ઓપરેટિંગ ડિવિડન્ડ બાય ટુડે રેવન્યુ, ટોટલ રેવન્યુ ધ મોસ્ટ રિસેન્ટ ફાઇનાન્શિયલ યર. એટલે હમણાંના જે ફાઇનાન્શિયલ યર છે, કે સમજો કે આપણો જે ફાઇનાન્શિયલ યર જે આપણે હમણાં ગયો એ યરમાં એનો કેશ ફ્લો માર્જિન એનો કેટલો હતો સમજો છો? કે કેશ ફ્લો ઇન ધ સેન્સ કે સમજો એનો રેવન્યુ, સમજો ને તમે એની કંપનીનો રેવન્યુ વધે છે એ આપણે જોવાનું છે. કે કેશ ફ્લો ઇન ધ સેન્સ રેવન્યુ એ કંપનીનો વધે છે. કંપનીનો કેશ ફ્લો માર્જિન કેટલો છે? 10.02. આ તમારે કઈ રીતે જાણો ખબર? આ રીતે ન ખબર પડે કે કેશ ફ્લો માર્જિન 10.02 છે. આ રીતે આપણને ન ખબર પડે. એટલે હું તમને આની નવી રીત શીખવાડી, કેશ ફ્લો માર્જિન કઈ રીતે જાણવું. બીજું છે કરંટ રેશિયો ઇન ધ સેન્સ, કરંટ રેશિયો નો મીનિંગ શું થાય તો ખબર હે? હું તમને આમાં દાઉદ બતાવી દઉં. થોડાક ઉપર વહી દેવી.
કરંટ રેશિયોનો મિનિંગ કંઈક એવો થાય, કરંટ રેશિયોનો મિનિંગ એવો થાય કે ઈ કંપની પાસેના ટોટલ એસેટ્સ, સમજો કે એ કંપની છે, એ કંપની પાસેના ટોટલ એસેટ્સ, ટોટલ એસેટ ના મિનિંગ સમજો છો ને, કંપની પાસેનું વસ્તુ જેટલી એની પાસે વસ્તુ પડેલી છે, એસેટ્સ પડેલા છે, કંપની પાસે પૈસા પડેલા, એસેટ્સ પડેલા છે, અને આપણે જે ડિવાઇડેડ બાય ટોટલ લિક્વિડેટ, સમજી ગયા કે ભાઈ ટોટલ એસેટ ડિવાઇડેડ બાય ટોટલ, આપણે અહીંયા ઉભા રહ્યો, અહીંયા જઈને તમને બતાવી દઉં, કરંટ આર્યું જોવો છો તમે, એક સેકન્ડ ભરે જો આર્યું ટોટલ કરંટ એસેટ ડિવાઇડેડ બાય ધ ટોટલ કરંટ લાયબિલિટીઝ, ટોટલ કરંટ એસેટ્સ, આ એસેટ ડિવાઇડેડ બાય ટોટલ કરંટ લાયબિલિટીઝ, સમજો તો કે નહીં, મૂળ સમજો, એવું સમજો કે કંપની પાસે માલ, આપણે ભાષામાં કહીએ કે કંપની પાસે વસ્તુ, ફર્નિચર, બધી ટોટલી એસેટ્સ જેને કહેવાતા હોય, કંપનીના રોકાણકારો, મ્યુચ્યુઅલ ફંડ, બધુંય માંડીને એની પાસે 100 કરોડ છે, રેડી કે નહીં, અને કંપનીની લાયબિલિટીઝ ઇન ધ સેન્સ દેણું, સમજી ગયા કે નહીં, લાયબિલિટીઝ ઇન ધ સેન્સ કે ભાઈ એને લાયબિલિટીઝ લીધી હોય કોઈ પણ માર્કેટમાંથી, કે ભાઈ એને દેણું લીધું હોય, લોન લીધેલી હોય માર્કેટમાં, સમજી ગયા કે નહીં. હવે એને ડિવાઇડેડ બાય 50 કરોડની સમજો કે એને લીધેલી છે, તો આનો શું ડેટ ટુ ઇક્વિટી રેશિયો શું નીકળો, ડેટ ટુ ઇક્વિટી રેશિયો શું નીકળો 2, સમજી ગયા, ડેટ ટુ ઇક્વિટી રેશિયો નીકળો 2. હવે આનું મિનિંગ શું થાય, હેલો આર્યું કે ડેટ ટુ ઇક્વિટી રેશિયો આપણને મળ્યો 2. હવે 2 નું મિનિંગ કેવું થાય કે કંપની પાસે જેટલાના એસેટ્સ છે એના અડધા 50% એની પાસે ખાલી લાયબિલિટીઝ છે, એટલે આ વસ્તુ બહુ ખોટી કહેવાય. આપણે આમાં મૂળ શું જોવાનું ખબર, આમાં હજી તમને હું કહી દઉં, બહુ આમાં ડીપમાં ઉતરવાની જરૂર નથી. જે લાયબિલિટી આર્યું જેના લાયબિલિટીઝ હોય કે નહીં, લેસ ધેન 2 હોવું જોઈએ, લેસ ધેન 2 થી ઓછું હોવું જોઈએ, 2 નું હાલે, આપણે હું કહું 2 થી ઓછું દઉં છે, 1.5 જેટલું દઉં, 1.5 થી ના ઓછું દઉં છું હું તો કહું, સમજી ગયા. હવે જો આર્યું જઈએ આપણે પાછા, આર્યું કેટલો છે આનો કરંટ રેશિયો 1.13, બેસ્ટ ગણાય આપણી માટે. આપણે કેમ કીધું હમણાં 1. સોરી આ હતો, સોરી સ્ટોક આ હતો આપણો, તો આ સ્ટોક ત્યાં ગયો, એનો કરંટ રેશિયો કેટલો 2.59. હવે આમાં આપણે આને અડધો % આપી દે કે 2.59 એટલે એની પાસે સમજો કે જેટલી છે એનાથી અડધાની એની પાસે લાયબિલિટીઝ જ છે ખાલી, તમે સમજો છો, એની અડધાની એની પાસે લાયબિલિટીઝ છે ખાલી. તો હવે આપણે આને આમાં ખાલી અડધો નંબર જ આપીએ, અડધો સ્ટાર જ આપીએ, કે ફૂલ સ્ટાર તો આમાં નહીં મળે, કારણ કે આ વસ્તુ બધી વસ્તુ સારી ન હોય, તમે જોવો ને, તો બધી વસ્તુ કોઈ પણ વસ્તુ તો આને આપણે અડધો સ્ટાર જ દઈશું, હાફ સ્ટાર જ દઈશું આને આપણે આમાં. હવે તમારે શું જોવાનું ખબર, આટલું જોવાઈ ગયું. હવે આમાં આટલી વસ્તુ દેખાય, હવે તમારે નવું સર્ચ મારવાનું, આમાં લખવાનું સ્ક્રીનર, સ્ટોક સ્ક્રીનર જે આવે કે નહીં, એ સ્ક્રીનરમાં જવાનું, કંપનીમાં જવાનું. તમે જેટલી આમાં વસ્તુ સર્ચ મારી લીધી, આમાં તમને સારો સ્ટોક મળી ગયો, સમજો કે અત્યારે મને આમાં આ સ્ટોક આપણે આની વિશે રિસર્ચ કરવી હતી, તો મને સમજો કે આ બહુ બેસ્ટ સ્ટોક મને મળી ગયો છે. હવે તમારે સ્ક્રીનરમાં આવવાનું, સ્ક્રીનરમાં આ સ્ટોકનું નામ લખી દેવાનું, આ સ્ટોકનું નામ આ છે ને ડોક્ટર રેડ્ડી, યસ, આ સ્ટોકનું નામ લખી દીધું. હવે આપણે હવે તમારે શું કરવાનું, ડોક્ટર રેડ્ડી એલટીડી, યસ આ છે. હવે તમારે આ સ્ટોકનું આવી ગયું. હવે તમારે શું કરવાનું, જો આમાં બધું હશે, બુક વેલ્યુ બધું હશે કે ભાઈ કંપનીનો પ્રાઇસ શું છે, બધું આમાં દેખાડે જ છે, વધારે સારામાં સારું વસ્તુ આમાં દેખાડે. આમાં બેસ્ટ વસ્તુ શું કે આમાં તમને પી રેશિયો આ રીતે દેખાડે, જોવો છો પી રેશિયો જો, આનો પેલા પીવી 55 હતો, 5 years પહેલા આનો પીવી 55 હતો, આનો ઘટતો અત્યારે 19 આવી ગયો છે. અને પ્રાઇસ જોવો ને તમે, પ્રાઇસ તો 1 વર્ષ પહેલા 633 જ હતી, અને એ વધતી અત્યારે 1200 આવી ગઈ છે. તમે સમજો છો, પી પડે છે અને એનો પ્રાઇસ વધે છે, ઇન ધ સેન્સ કે માર્કેટમાં આ સ્ટોક બહુ સસ્તામાં હજી મળે છે, સમજો છો કે નહીં. પેલા 600 રૂપિયા મળતો હતો, પણ ત્યાં એની કંપની બહુ સારું કરતી નહીં હોય કામ, આનો મિનિંગ કંઈક આવો થાય. તમે એમ કહો કે ભાઈ 600 નો શેર મળે છે તોય પી રેશિયો વધારે કઈ રીતે, પણ 600 નો હતો, પણ એ સમયમાં 5 વર્ષ પહેલા 600 રૂપિયા એની માટે બહુ હાઈ વસ્તુ ગણાતી,
કે ભાઈ 600 રૂપિયામાં આ બહુ ખરાબ શેર ગણાતો, પણ અત્યારના સમયમાં હાલના ટાઈમે આ શેરનો પ્રાઇસ કેટલો છે? 1300 રૂપિયા છે. પણ તોય 1300 રૂપિયાનો પી કેટલો છે? 20. અત્યારે 1300 બહુ સસ્તો રેટ ગણાય. આ શેરનો પ્રાઇસ ઓછામાં ઓછો 2 થી 3000 રૂપિયા હોવો જોઈએ, તો તમને 1300 માં શેર મળે છે. આવો એનો સેન્સ બને કાંઈક. હું સેન્સ અત્યારે કહું છું, આ રીતનો કાંઈક સેન્સ બને. આ પિયરેસ્ટ કંપની છે. આમાં તમે પિયર કંપની જોયો કે ભાઈ સન ફાર્મા આ બધી એની પિયર કંપની છે કે ભાઈ આ બધી કંપની. તમે એક વસ્તુ જોવો ને, આનો પી કેટલો છે ખબર? 18.98 છે. જો છો એની સેક્ટરની બધી કંપનીના પી એનાથી કરતા વધારે જ છે. એટલે તમને એક જ કંપની છે કે જે તમને બહુ સારા એવા સસ્તા ભાવે મળે છે. આપણે કોઈ કંપનીનું એવું નથી કરતા કે ઓલું નથી કરતા કે ભાઈ આ કંપની જ ખરીદી લો, સમજો કે તમે બહુ પ્રમોટ નથી કરતો આ કંપનીને. આપણે ખાલી જસ્ટ એજ્યુકેશન પર્પઝ માટે વિડીયો બનાવીએ છીએ કે ભાઈ આ રીતનું હોય. આપણે કોઈ એવું નથી કરતા. હવે જો આ આપણી મેઇન વસ્તુ છે, ક્વાર્ટરલી રિઝલ્ટના જે ચાર્ટ હોય ને, મેઇન ચાર્ટ. હમણાં જો 2021 નો હમણાંનો જે ચાર્ટ આવી ગયો તમારી પાસે. હવે જુઓ તમે, હવે તમારે શું કરવાનું? આ સેલ છે, કંપનીની સેલ તમારે શું જોવાની ખબર? 2021 ડિસેમ્બરથી તમારે ચાલુ કરવાની જોવાની છે. 5000 આ બધી કરોડમાં છે નંબર, હજી કહી દઉં છું, કરોડમાં આ બધા નંબર છે. 5338, 5475, 5000. જો 2021 થી 22 વધારો જોવા મળ્યો, 2021-22 વધારો જોવા મળ્યો. ફરીથી જો 22 ઘટાડો જોવા મળ્યો એની સેલ્સમાં. પાછો 2022 જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો આ કંપનીમાં. તમે જોશો એની ગ્રોથ રેટ મૂળ તમારે આમ જોવાની. જો આ બધું વધે છે, સમજો છો કે નહીં? આ જો 2023 ડિસેમ્બરમાં જોવો તો 7237 કરોડ, પછી 7140 કરોડ, 7696 કરોડ, 8038 કરોડ અને 8003 આ હમણાંનું છે. તો હમણાં જે આ ડિસેમ્બરમાં આવ્યું ને એનું છે. તો વિચાર કરશો, દર મહિને કંપની ગ્રોથ કરે છે, દર મહિને કંપનીના સેલ્સ વધે છે. હવે તમારે બીજું એની સામે શું જોવાનું ખબર? એક્સપેન્સ રેશિયો. એક્સપેન્સનો મિનિંગ શું થાય કે કંપનીમાં જે એમ્પ્લોય કોસ્ટ લાગતું હોય, મટીરિયલ કોસ્ટ લાગે, મૂળ બધે કોસ્ટ લગાડી દો ને તમે. ઈબીટા નથી કહેતો, પણ આ મેઇન કોસ્ટ લગાડી દો તમે બધા કે ભાઈ આ બધો મૂળ સમજો કે આટલો એની સેલ્સ થાય છે, એની સામે આટલો તેનો ઓલું જાય છે. ખાલી સમજો છો કે નહીં તમે? ખાલી કે મટીરિયલ કોસ્ટ, એમ્પ્લોય કોસ્ટ લાગી જાય છે, તો એમ્પ્લોય કોસ્ટ વધે છે. હવે એની સામું તમે શું જો ખબર? 5000 ની જ્યારે હતો ને તો 3000 એનો એમ્પ્લોય કોસ્ટ લાગતો હતો. અત્યારે 5000 ના 8000 થઈ ગયા છે. એટલે ઇન ધ સેન્સ કે ડબલ તો નહીં કેવી, પણ 75% કા 70% નો ગ્રોથ જોવા મળ્યો છે. પણ એક્સપેન્સ રેશિયો ખાલી ડબલ હજી નથી થયું. જોશો એક્સપેન્સ રેશિયોમાં બહુ વધારો નથી જોવા મળ્યો. એક્સપેન્સ રેશિયો ખાલી સમજો કે 30-40% જેવો વધારો જોવા મળ્યો છે. એટલે કે આ સારી વસ્તુ કહેવાય. હવે આપણે શું જોવાનું કે આ બેનું જે માઇનસ થાય ને, કે સમજો આમાંથી આ માઇનસ થયું, કે જેટલી સેલ્સ થતી હતી એમાંથી આનો એક્સપેન્સ રેશિયો, એટલે કે ભાઈ એટલા જે એને ઓલું કરવું પડ્યું કે ભાઈ સમજો કે જો આ એમ્પ્લોયીને દેવા પડ્યા પૈસા, મટીરિયલના પૈસા દેવા પડ્યા, બધાને દેવા પડ્યા પૈસા, તો એમાંથી જે નેટ પ્રોફિટ મળે ને, જે નેટ પ્રોફિટ, ચોખ્ખો નફો જેને આપણે કહેવી, એ ચોખ્ખો નફો એ જો 1216, 451 જો ઘટી ગયો. કારણ કે એક્સપેન્સ રેશિયો તેથી વધી ગયો હતો, એટલું બધું થયું નહીં તોય એક્સપેન્સ રેશિયો વધી ગયો હતો. 451 કરોડ નફો મળ્યો, 941 કરોડ નફો મળ્યો, 1899 કરોડ, 1900, 1500, 2000, 2000 થયો, 2000 હજી છે, 1800, 2100, 2000, 2200. જોવી ને અત્યારે મોસ્ટ સારામાં સારું અત્યારે જો ગ્રોથ છે. કારણ કે જો 2000 થી 2200, અત્યારે બહુ આટલામાં જ છે. કારણ કે બહુ મોટો નફો નથી કરતી કંપનીઝમાં. એટલે સમજો કે ગ્રોથ રેટ બહુ એટલી બધી મોટી નથી. શરૂઆતમાં માર્કેટમાં શું માઇનસમાં ગ્રોથ રેટ વહી ગઈ હતી. જોવો છો અહીંયાથી માઇનસમાં ગ્રોથ રેટ હતી, પણ અહીંયાથી તો પ્લસમાં ગ્રોથ રેટ આવી ગઈ છે માર્કેટમાં. સમજો છો? હવે આપણે શું થાય અધર ઇન્કમ્સ, કે ભાઈ માર્કેટમાં ઘણી અધર હોય ને, કે ભાઈ કંપનીને શું કહેવાય આપણે ઇન્ટરેસ્ટમાં દેતા હોય કે પૈસા. આ જોશો એને ઇન્ટરેસ્ટ મળતા હોય ને 22, 23, 50, 82 કરોડના કેટલા સારા ઇન્ટરેસ્ટ મળતા હોય, ડિસ્પરેશન્સ મળતા હોય, અધર ઇન્કમ, નોર્મલ ઇન્કમ મળતી હોય ને સારી એવી. મોડા બધી અધર ઇન્કમ છે. અધર ઇન્કમમાં વધારો થયો. જો આ 315 કરોડની અધર ઇન્કમ હતી, 151 કરોડ. એક વસ્તુ ખોટી કહેવાય કે હવે આ શું છે? પ્રોફિટ બિફોર ધ ટેક્સ. ટેક્સ એ તમારો કપાઈ ગયો, ટેક્સ કપાઈને જે પ્રોફિટ મળતો હોય ને, એટલે આપણે એને કહેવાય પ્રોફિટ બિફોર ધ ટેક્સ, કે ભાઈ પ્રોફિટ પહેલાનો ટેક્સ, કે ભાઈ પ્રોફિટ પહેલાનો આટલો નફો કરતી હતી કંપની, કે જ્યાં પ્રોફિટ બિફોર ધ ટેક્સ ઇન ધ સેન્સ હજી ટેક્સ કપાણો નથી. કહી દઉં હજી ટેક્સમાં કપાણું નથી, હજી ટેક્સ કપાણ. આ ખાલી શું છે કે ભાઈ ટેક્સ પહેલાનો પ્રોફિટ છે. હવે આ લાગ્યો ટેક્સ આપણો 27%, 63%નો ટેક્સ લાગી ગયો હતો
2000 માર્ચ 2022 જબરદસ્ત ટેક્સ લગાડ્યો યાર. 27-63% ટેક્સ લાગી. 19, 31, 24, 28, 24, 23, 24, 23, 18, 24, 30, 25. અત્યારે હાલમાં 25% ટેક્સ લાગે છે. હવે શું છે નેટ પ્રોફિટ. નેટ પ્રોફિટ ઇન ધ સેન્સ કે ભાઈ ટેક્સ પછીનો આપણો પ્રોફિટ, જેને આપણે ટેક્સ પછીનો જે પ્રોફિટ કહેવી ને, જો શું છે પ્રોફિટ આફ્ટર ધ ટેક્સ, કે ભાઈ ટેક્સ કપાયા બાદ આપણો જેટલો હાથમાં મળતા રૂપિયા હોય એ કેટલા છે? 7,709, 97, 1189 કરોડ. આ બધા કરોડમાં છે. આ વધે છે મૂળ. તમારે શું થવાનું ખબર? વધે છે કે નથી વધતા? જોવો છો આપણે આ વસ્તુ અત્યારે જોવી ને તો વધતા ન કહેવાય, આને શું કે સ્ટેબિલિટી કહેવાય. આ વધતા નથી. જોવો છો તમે કઈ બહુ સારો એ ઉછાળો નથી કે ભાઈ ના ભાઈ બહુ ડબલ ટ્રિપલ થઈ ગયા છે ભાઈ. સેલ્સમાં નેટ પ્રોફિટ બહુ સારું કંપની નથી કરતી અત્યારે. ઠીક છે અત્યારે કંપનીમાં બહુ કઈ પ્રોફિટ નથી થતો. આ પ્રોફિટ એન્ડ લોસ ટેક્સિંગ આવી ગયો કે ભાઈ કંપનીના ખાલી પ્રોફિટ્સ બતાવે છે આમાં. હવે આપણે મેઇન શું બેલેન્સ શીટ જોવાની. બેલેન્સ શીટમાં આપણે જોઈએ ને તો ઇક્વિટી કેપિટલ. આ શું છે? ઇક્વિટી કેપિટલ છે. આપણે આમાં મેઇન શું જોવાનું ખબર? ટોટલ લિક્વિડિટી જોવાની. આ બધા એનો સરવાળો ટોટલ લિક્વિડિટી, લાયબિલિટીઝ ટોટલ લાયબિલિટીઝ જોવાની આપણે. તો આની લાયબિલિટીઝ તો તમને હમણાં મેં તમને શીખવાડ્યું કે લાયબિલિટીઝ એટલે શું છે. તમને હમણાં મેં શીખવાડ્યું લાયબિલિટીઝ શું. ક્યાં હોય ગયું? મેં તમને હમણાં શીખવાડ્યું કે લાયબિલિટીઝ શું છે. તો લાયબિલિટીઝ તમને ખબર પડે કે દેવું, લોન, બધી વસ્તુ તમે ગણો તો શું વધે છે? આમાં વધે છે જબરદસ્ત. જેટલો પ્રોફિટ નથી વધતો એટલો તો આમાં લાયબિલિટીઝ વધી ગઈ છે. તમે વિચાર કરો છો 2013 આનો લાયબિલિટીઝ ખાલી હતી 13,380 કરોડની. એની અત્યારે વધીને 46,728 કરોડની થઈ ગઈ છે. સમજો કે 4x થઈ ગઈ છે અત્યારે. બીજું શું જોઈએ આપણે? ફિક્સ્ડ એસેટ છે. આ બધા એસેટ છે. ટોટલ એસેટ આપણે હવે જોઈ લેવી. ટોટલ એસેટ કેટલા છે કે ભાઈ કંપની લાયબિલિટીઝ આટલી છે, લોન આટલી છે, તો કંઈક એસેટ્સ હોવા જોઈએ ને. આપણે કેમ કેવી કે ડિબેન્ચર આપણી પાસે છે, મ્યુચ્યુઅલ ફંડ્સ આપણી પાસે છે, એસેટ્સ એની પાસે હોવા જોઈએ. તો એસેટ્સ કેટલા છે એની પાસે જોવો છો? 13,380, મૂળ કેટલા અત્યારે તમે જોવો ને તો આની પાસે 46,728 કરોડનો આની પાસે લાયબિલિટીઝ છે, એટલે લોન છે. એની સામે 46,728, એટલે સેમ ટુ સેમ છે અત્યારે કે ભાઈ જેટલી એની પાસે એસેટ છે એટલા જ એની પાસે લાયબિલિટીઝ છે. સમજો છો કે નહીં? જેટલી મારી પાસે લોન છે એટલી જ મારી પાસે મ્યુચ્યુઅલ ફંડ પૈસા પડેલા છે. બહુ વધારે નથી, ઓછાય નથી. આ વસ્તુ એક ખોટી કહેવાય કે ભાઈ ગમે ત્યારે કંપની વેચાવીમાં આવી જાય ને તો આની પાસે જેટલો એસેટ છે ને બધોય વયો જાય આમાં, ખાલી એની લાયબિલિટીઝમાં જ વયો જાય. આ વસ્તુ એક ખોટી ગણાય. હવે આપણે બીજું શું ખબર? ડાયરેક્ટ નીચે વયું દો ને શેર હોલ્ડિંગમાં ખોલી દેવાનું. હવે શેર હોલ્ડિંગમાં તમે જશો ને, આ રહ્યું શેર હોલ્ડિંગ કોટા. હવે આ એક એવી વસ્તુ છે ને કે તમને બહારનું બધું તમને બતાવી દેશે કે શું હાલે છે અત્યારે માર્કેટમાં. સમજો છો કે નહીં? શું અત્યારે કરે છે. તમે યરલી બેઝ ઉપર આપણે ક્વાર્ટરલી ઉપર જ જોઈએ. અહીંયાથી જોવાનું ચાલુ કરીએ. પ્રમોટર્સમાં તમને ખબર પડી ગઈ કે કોણ પ્રમોટર્સમાં હોય અત્યારે? કે ભાઈ પ્રમોટર્સ એટલે કે ભાઈ કંપનીના જે માલિક. સમજો તમે કંપનીના માલિક પાસે કેટલી પડેલી છે. આ કેટલી ખરાબ વસ્તુ કે સમજો કે કંપનીના પ્રમોટર જેનો માલિક છે કંપની પાસે, એની પાસે ખાલી 25-26% એની પાસે પડેલો છે સ્ટેક. 26.72% સ્ટેક પડેલો છે. જેણે એને ઘટાડે છે 26.71 કર્યો, 26.69 કર્યો, 69 અત્યારે કેટલો થઈ ગયો? 26.64 કર્યો. એટલે પોતે કંપનીનો માલિક છે એ ઘટાડે છે કે ભાઈ મારે. સમજો કે કોઈ પણ પોતાનો માલિક હોય ને એ કોઈ દી એનો જે શેર હોય ને વેચે નહીં. સમજો છો? એને એના ઉપર એટલો વિશ્વાસ હોય કે હું મારી કંપનીને ચાલુ રાખીશ. પણ આ તમે જોવો તો પ્રમોટર્સ જો અમુકને ઘટાડે છે. સમજો કે કંપનીને એની પોતાના ઉપર વિશ્વાસ નથી કે હું નફો કરી શકીશ. એફઆઈએસ શું કરે છે આપણે જોવી તો જો એફઆઈઆઈ શું કરે? એફઆઈઆઈ ખબર છે ને, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર કે બહારના ઇન્વેસ્ટર જેને કહેવાય, એટલે આપણે એફઆઈએસ કહેવી. તો ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર. ફોરેન શું કરે છે? 25% પેલા એની પાસે સ્ટેક હતો, 25%નો સ્ટેક, અને એને જો વધારે છે 25, 26, 27, 26 કરી નાખ્યા પાછા 28, 29, 30, 27, 26. હવે અહીંયા શું આપણને દેખાય? આપણે આટલું જોવીને શું ખબર પડે છે? સ્ટેક ઘટાડે છે કંપનીમાં. એફઆઈએસ વાળા શું કરે છે? સ્ટેક ઘટાડે છે. ડીઆઈ શું કરે? ડીઆઈ એટલે ડાયરેક્ટ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર. એટલે આપણા આ બધા એલઆઈસી, યુટીઆઈ છે, આ બધા ડાયરેક્ટ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર કહેવાય. એ શું કરે છે? 2024, 25, 24, 23, 21, 18, 20, 21, 22, અહીંયા આટલું જોવી શું ખબર પડે છે?
ભાઈ ડીએએસ તો વધારે છે ભાઈ, એલઆઈસી યુટીએ બધા તમે ભરી ભરીને રૂપિયા નાખે છે. હવે હું જોઈ પબ્લિક, મેઇન વસ્તુ છે પબ્લિક. પબ્લિક એનો સ્ટેક વધારતી હોય ને એટલે સમજી લો કે તમે સમજો છો કે નહીં, થોડુંક એમાં ડિમોટિલાઇઝ થઈ દાવી આપણે કે પબ્લિક એનો સ્ટેક વધારતો હોય અને એની સામે એફઆઈડીએ ઘટાડતા હોય. મિનિંગ શું થયો? આપણે હોશિયાર કે એ લોકો હોશિયાર? એફઆઈએસ ડીએએસ બધા મોટા મોટા ઇન્સ્ટિટ્યુશનલ છે, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ છે, ડાયરેક્ટ ઇન્સ્ટિટ્યુશનલ છે, એ બધા વધારે છે, સોરી ઘટાડે છે. અને આપણા પબ્લિક જેવા છે એ બધા વધારે છે, એમાં શેર ખરીદા રાખે છે. એ વસ્તુ ડિમોટિવાઇઝ કરી નાખે કે ભાઈ એ હોશિયાર કે આપણે કરો હોશિયાર. તો પબ્લિક છે, પબ્લિકમાં તો આપણે જોવી તો 23.01, 21, 22, 22, 22, 24, 23, 25, 25, 24, 23 આટલું જોવી શું ખબર પડે છે? આટલું જોઈ શું ખબર પડે છે? આ લોકો સ્ટેક ઘટાડે છે, સમજો છો? 24.78, 24.20 ને 23.46. અધર્સમાં જોઈ તો અધર્સ લોકો ઘટાડે છે. હું આને કહું ને તો આને શું કહું? ન્યૂટન કઈ. હું આમાં શું કહું ખબર? ન્યૂટન કઈ. હું આ અડધો સ્ટાર આપ્યો ને હું કાઢ નાખી. મેં જે આનો અડધો સ્ટાર આપ્યો ને એને હું કાઢ નાખી આ કંપનીને. સમજો છો? આટલી જ વસ્તુ જોવાની હોય. તમે આ વસ્તુ છે ને, આ વસ્તુ આજે આ શેર હોલ્ડિંગ પેટર્ન્સ આ એટલી કામ કરે ને. સમજો કે આ તમારું કંપની જોવું હોય ને, તમારું કંપની જોવાનો જે તમારો નજરિયો હોય ને, નજરિયો એને 50% ફેરવી દે. ખબર હે? 50% તમારી કંપનીને તમારો નજરિયાને ફેરવી દે આ વસ્તુ. એવી છે વસ્તુ. આપણે હજી અહીંયા સુધી જોતા હતા, તમને યાદ હોય તો અહીંયા સુધી જોતા હતા આપણે બેસ્ટ કંપની લાગતી હતી કે નોટ લાગતી? તમે જ કહો. તમારા મન થયું કે હજી આપણે આ સુધી જોતા હતા તો આપણને પી રેશિયો ઘટેલો, હા પીબી રેશિયો ઘટેલો, શું વાત છે? કેશ ફ્લો વધેલો, શું વાત છે? કરંટ રેશિયો બે છે, શું વાત છે? સારી કંપની લાગતી હતી. આપણે શું જોયું? ખાલી શેર હોલ્ડર પેટર્ન જોયું, ખબર પડી ગઈ આપણને કંપનીમાં કોઈ લેવા જેવું નથી, કોઈ વધારતું નથી કંપનીમાં સ્ટેક, કોઈ એફઆઈએસ નથી વધારતું, નહીં ડીએએસ વધારતું, નહીં પબ્લિક વધારતું. સોરી, પબ્લિક અમુકની ઘટાડે છે. સમજો છો કે નહીં તમે? હવે તમે આટલી આ વસ્તુ મેઇન છે. એક તો આ વસ્તુ છે અને મેં તમને શું કીધું હજી એક વસ્તુ આ રહ્યું. ટોટલ લાયબિલિટીઝ તમારે જોવાની અને એસેટ્સ. તમે જોવો છો કંપનીમાં લાયબિલિટીઝ 46,000, એસેટ્સ 46,000. સમુકનું સમજો કે તમારી પાસે લાયબિલિટીઝ હોય ને એ તમારે એસેટ્સ કરતા સમજો કે 10%ની જ હોવી જોઈએ. આ તો 100%ની છે. બોલો, 10%ની જ હોવી જોઈએ. હું તો કહું 100-200 કરોડ સમજો કે અહીંયા છે તો સમજો ઓછામાં ઓછા 1 લાખ કરોડથી 2 લાખ કરોડનો એસેટ હોવો જોઈએ. 1 લાખ કરોડથી 2 લાખ કરોડનો એસેટ હોવો જોઈએ અને એની સામે આટલું 46,000નું હોવું જોઈએ. તો આપણને આ સારું લાગે 46,000નું. આની પાસે તો સમજો 46,000નું તો ખાલી એસેટ છે. સમજી ગયા કે નહીં? સ્ટોક તમે ખાલી આટલા ઉપર ફાઇન્ડ કરી નાખશો ને, પીબી ઉપર કરી નાખશો ને, કોઈ કામનું નથી વસ્તુ. મેઇન વસ્તુ આ છે. હું તો શું કહું, મેઇન વસ્તુ એક આ છે. તમારે ખાલી આ જોઈ લેવાનું. આ ટેક્સ આ શું કરે છે? 3 વસ્તુ તમને મેઇન કહી દઉં. પીબી નો જો તોય તમને આમનામ શેર ની ખબર પડી જાય. સ્ક્રીનર ઉપર આવી જવાનું. સ્ક્રીનર ઉપર આવી જાઓ ને તમારે ડાયરેક્ટ ખાને શું જોવાનું ખબર? સેલ્સ અને એક્સપેન્સ. સેલ્સ કેટલું હાલે છે, એક્સપેન્સ કેટલું હાલે છે. સમજો છો કે નહીં? સેલ્સમાં વધારો થાય છે, હા તો ભાઈ વધારો થાય. એક્સપેન્સમાં વધારો થાય છે. એક્સપેન્સમાં કેટલો વધારો થાય? આના 50%થી ઓછો જ વધારો થવો જોઈએ. સમજો કે 30,000 છે, 15,000 થવું જોઈએ, પણ આ 22,000 છે આનો અમુકનો. સમજી ગયા કે નહીં તમને? તમારે બીજું શું થવાનું ખબર? ડાયરેક્ટ અહીંયા જોઈને આવું થયું નેટ પ્રોફિટ. નેટ પ્રોફિટમાં વધારો થાય છે. આ વધારો કહેવાય. તમે વધારો કે 2013માં 13 થી 10 વર્ષ, 10 વર્ષમાં એને કેટલું કરેલું છે? 5x કરેલું છે. 500%ની રિટર્ન ખાલી 10 વર્ષમાં કરેલી છે. સમજો છો કે નહીં તમે? આ બધું તમે જોશો ને કે ખાલી પીબી રેશિયોમાં હું જોઈને શેર હારા ગોતી લે, કાંઈ નહીં થાય. તમારે આ જોઈ લેવાનું. પ્રોફિટ એન્ડ લોસ જોઈ લીધો. તમારે અહીંયા આવીને લાયબિલિટીઝ જોઈ લેવાની, ટોટલ એસેટ જોઈ લેવાના. એસેટ જોઈ લો અને આપણી મેઇન વસ્તુ, મેઇન એટલે મેઇન કે તમને જે આમ કમ્પ્લીટ કહી દે કે અત્યારે શેર કેવો દોડવાનો છે, શેર હોલ્ડિંગ પેટર્ન તમારે જોઈ લેવાનું. એક બેસ્ટ વસ્તુ કહો, બેસ્ટ વસ્તુ શેર હોલ્ડિંગ પેટર્નમાં ઉપર આવો ને તમને હું કહું, જો શેર હોલ્ડર જે હોય ને આપણા આજે આ શેર હોલ્ડર્સ હોય ને, આ જેટલા શેર હોલ્ડર છે કે શેર હોલ્ડિંગ પેટર્નના પ્રમોટર્સ, શેર હોલ્ડર પેટિંગના શેર હોલ્ડર્સ વાળા જે હોય એના પ્રમોટર્સ શેર હોલ્ડિંગ પેટિંગના જેટલા પ્રમોટરનો મિનિંગ તો તમે સમજી ગયા કંપનીના માલિક. જ્યારે પણ કંપનીના માલિક એની કંપનીમાં સ્ટેક વધારે,
સમજો છો? જ્યારે પણ કંપનીના માલિક એની કંપનીમાં સ્ટેક વધારતો રહેતો હોય, ધીમે ધીમે વધારતો રહેતો હોય, સમજો કે 2013 એની પાસે 50% એની પાસે સ્ટેક હોય, ધીમે ધીમે કરીને એને અત્યારમાં સમજો કે 60 કે 65% સુધી એને લઈ લીધું હોય એને એનો સ્ટેક, રોજ એને ડેઈલી વધતો જ હોય, સમજો કે દર ક્વાર્ટરલી બેસ ઉપર એનો સ્ટેક વધારતો રહેતું હોય, 65% સ્ટેક વધારતું. હું તમને બેસ્ટ કંપનીના ખાલી એક હિન્ટ આપું છું કે આ રીતની બેસ્ટ કંપની આ રીતનું કંઈક પરફોર્મન્સ, મલ્ટીબેગર જે કંપની બનતી હોય એ આ રીતનું કંઈક એમાં બનતું હોય, સમજો કે નહીં? પ્રમોટર્સ એની વધારતું હોય. હવે બીજું શું જોવાનું તમારે? પ્રમોટર્સ વધે છે, જે એફઆઈઆઈ હોય ને, એફઆઈઆઈ જેટલા હોય ને એ એની વધારતું હોય, એફઆઈએસ માં વધારતું. અને ડેઈલી એવું નહીં કે પેલા વધાર્યું પછી પાછું ઘટાડ્યું, પાછું વધ્યું પછી પાછું ઘટ્યું, પાછું વધ્યું પાછું, એ રીતનું નહીં, એમ નહીં, વધતું જ રહેતું, કન્સોલિડેશન વધતું રહેતું. એવું નહીં કે ભાઈ કંપનીએ પેલા વધારી દીધું હવે ઘટાડે છે, સમજાશો કે નહીં? એમ નહીં, ડેઈલી બેસ ઉપર વધતું જ રહેવું જોઈએ. સમજો કે એફઆઈએસ છે તો એફઆઈએસ એના વધારતું હોય. બેસ્ટ કહું, બેસ્ટ સ્ટોક તમે ખાલી આ વસ્તુ તમને મળી જાય ને જે શેરમાં, હું કહું ઉપાડી લેજો એ શેર, લઈ જ લેજો, જેટલા મળે એટલા લઈ લેજો. ડીઆઈઆઈ શું હોય, એફઆઈઆઈ હોય ને આ લોકો. મેઇન વસ્તુ શું કહો, પ્રમોટર્સ. મેઇન વસ્તુ છે આ પ્રમોટર લોકો. પ્રમોટર વધારે, આટલી બધી વધારી દીધી હોય ને પ્રમોટરે 10 થી 15, સમજો કે 15% સ્ટેક વધારી દીધો હોય, પ્રમોટર છે 15% સ્ટેક વધારી દીધો. એફઆઈઆઈ છે તે વધારે છે એનો સ્ટેક. વિચાર કરો, એફઆઈઆઈ સમજો કે એની પાસે 10% હોય, તેના 10% એને 20% કરી નાખો, સમજો કે ડબલ એની પાસે શેર લઈ લીધા હોય એને. સમજો કે ડીઆઈએ છે તો ડીઆઈએ પાસે તે 20% પડેલા હોય, 20% ડીઆઈએ પડેલા હોય તો એને 10% બીજા હજી એડ કરીને એને 30% કરી નાખ્યા હોય એને એના. હવે મેઇન વસ્તુ શું છે, આપણી જવું ગાંડું પબ્લિક શું કરે એ આપણે જોઈ લેવાનું. હવે તમારે શું ઉપર જઈને જોવાનું, પબ્લિક જે છે, પબ્લિક હમણાં આપણે આવ્યું ને આર્યો અધર, આ પબ્લિક તમારું જોવાનું. પબ્લિક છે, પબ્લિક શું કરે છે? જો આપણી હારે એફઆઈડીએ બને જ નહીં, એવું કોઈ દી બને જ નહીં કે આ એફઆઈડીએ એને બધાય બાઇંગ કરે છે અને આપણું પબ્લિક એ બાઇંગ કરે છે. જો આ પબ્લિક આપણું બાઇંગ કરતું હોય ને, પબ્લિક આપણું બધું બાઇંગ કરતું હોય ને, તો આ લોકો કોઈ બાઇંગ જ ન કરે. હું કહું તો આ લોકો કોઈ બાઇંગ જ ન કરે, બધા સેલિંગમાં વયા જાય. એફઆઈડીએ બધા વેચવા માંડે. એફઆઈડીએ ક્યાં કરે કે જ્યાં કોઈ નથી કર્યું ત્યાં કરે એફઆઈડીએ, સમજો કે નહીં? જ્યાં કોઈ નથી ત્યાં એફઆઈડીએ હોય, એને ખબર છે કે મલ્ટીબેગર સ્ટોક બન. એટલે તમારે શું જોવાનું, આ રીતનું મળી જાય. અને પ્લસ પબ્લિક લોકો એનો સ્ટેક ઘટાડતા હોય, સમજી ગયા? મેઇન વસ્તુ છે, મેઇન એટલે જબરદસ્ત. સમજો કે પબ્લિક પાસે સમજો કે 10% સ્ટેક હોય, એ સ્ટેક ઘટાડીને હાવ 2% લઈ આવ્યા હોય. હા, આવી તમને કંપની મળી જાય ને કોઈ દિવસ, હું જ કહું જેટલી થાય ને એટલી લઈ લેજો આવી કંપની. જે પ્રમોટર્સ એની હોલ્ડિંગ વધારે, એફઆઈઆઈ એની હોલ્ડિંગ વધારે, ડીઆઈઆઈ છે એની હોલ્ડિંગ જબરદસ્ત વધારે, અને પબ્લિક એની હોલ્ડિંગ ઘટાડે. આ તમારો 1 વર્ષનો મલ્ટીબેગર સ્ટોક કહેવાય. આવો તમને ગમે એ જગ્યાએ મેં તમને શીખવાડી દીધું, આમાં જઈને તમારે જોઈ લેવાનું બધા સ્ટોક, કોઈ પણ રીતે ચેક કરો. આ રીતે તમારે ચેક કરી લેવાના. આ રીતનું તમને મળી જાય ને, ઓછામાં ઓછું હું કહું 1 યર બહુ નહીં થાય. 1 યરમાં તમને 100 થી 200% રિટર્ન આપ્યા વગર નહીં જાય તમને કંપની. શું કહું, 100 થી 200% રિટર્ન આપી જાય તમને એ કંપની. ભલે આપણું માર્કેટ પડતું, માર્કેટ નહીં કાંઈ લેવા દેવા નહીં કરે. માર્કેટ ભલે આપણું ક્રેશ આખું થઈ જતું હોય, એને કાંઈ લેવા દે, એ તમને 1 વર્ષમાં 100 થી 200% રિટર્ન આપી દે. મેં તમને શું કીધું, આટલી વસ્તુ તમે ખાલી ધ્યાનમાં રાખી લો. આ નોટ કરો, નોટ કરી લો. ગમે ત્યાં તમારે જોવું હોય તો ફોટો પાડી લો, નોટ કરી લો કે હું કહું પ્રમોટર્સ વધારે, એફઆઈઆઈ વધારે, ડીઆઈઆઈ વધારે અને પબ્લિક ઘટાડે. સમજી ગયા કે નહીં? આટલું આપણે જોવાનું હોય. કંપની કોઈ પણ કંપની હોય, તમને આવી કંપની મળી જાય ને ભરી જ દેજો શેર. તમારા પોર્ટફોલિયોમાં આ શેર ઢગલાબંધમાં શેર હોવા જોઈએ. આ શેર આજને માટે બસ આટલું જ હતું. આ રીતનું આપણે આજે શીખવાડવાના હતા કઈ રીતે કંપનીઝમાં આપણે કરીએ કંઈ. બસ આટલું જ કહેવાનું હતું. કેવો લાગ્યો વિડીયો? આજે વિડીયો કહેજો. આપણો આજનો હતો ડે 3 ઓફ સ્ટોક માર્કેટ લર્નિંગનો. આજે ડે 3 હતો. કેવો લાગ્યો બધાય મને કહેજો. ડે 3માં શું આવ્યું, મજા આવી? શીખા તમે સ્ટોક માર્કેટમાં છે, ફંડામેન્ટલ એનાલિસિસ કરતા શીખા? કઈ રીતે લાગ્યો સ્ટોક? કઈ રીતના તમને આજનું મારું સ્ટોક એનાલિસિસ ગમ્યું? જે હોય એ કોમેન્ટ બોક્સમાં કહેજો. બસ આટલું જ હતું આજનો વિડીયો. જય માતાજી, જય શ્રી રામ. અને એક તમને એક વાત કહેતો જાઉં,
મારી ડિસ્ક્રિપ્શનમાં કોટક નિયોની લિંક છે. બેસ્ટ એપ છે, હું શું કહું, બેસ્ટ એપ છે કે જે 10 રૂપિયા જે બધા લેતા હોય ને, આપણે શું કહેવાય 20 રૂપિયા જે બધા લોકો બ્રોકરેજ લેતા હોય, તમે નિફ્ટીમાં જો બાઇંગ સેલિંગ કરતા હોય તો તમને ખબર છે કે 20 રૂપિયા ખરીદવાના અને 20 રૂપિયા વેચવાના, એટલે 20 રૂપિયા ખરીદવાના અને 20 રૂપિયા વેચવાના લેતા હોય. પણ આ જે કોટક નિયો છે એમાં તમને તમારે ખાલી પે કરવાના 10 રૂપિયા ખરીદવાના અને ખાલી 10 રૂપિયા વેચવાના. તમારે ખાલી આટલા જ રૂપિયા ખાલી ખરીદવાના અને વેચવાના દેવાના છે. એટલે બે સ્ટોક છે, સારો સ્ટોક છે. હું તમને બોક્સમાં ડિસ્ક્રિપ્શનમાં હું તમને એની લિંક આપી દઈ, જઈને ડાઉનલોડ કરજો અને અકાઉન્ટ એમાં ઓપન કરજો. બસ આજ માટે આટલું જ હતું. જય માતાજી, જય શ્રી રામ, ગુડ બાય.